ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થશાસ્ત્રમાં 9મા નંબરનું ચેપ્ટર વિદેશ વેપાર ભણી રહ્યા છે, જેમાં આપણે અગાઉ વિદેશ વેપાર માટેના કારણો એટલે વિદેશ વેપાર શા માટે ઉદ્ભવે છે એવો પ્રશ્નનો જવાબ ભણ્યા છે. પછી આપણે ભણ્યા હતા આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચે તફાવતના મુદ્દા સ્પષ્ટ કરો. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ ટૂંકનોટ ભણ્યા હતા હુંડિયામણનો દર. પરીક્ષામાં પૂછવા માટે સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ હુંડિયામણનો દર છે. હવે ત્યાંથી આપણે આગળ વધીએ. નવો પ્રશ્ન છે, ભારતમાં વિદેશ વેપારની દિશા વિશે ટૂંકનોટ લખો. ફરીથી, ભારતમાં વિદેશ વેપારની દિશા વિશે ટૂંકનોટ લખો. આ પ્રશ્ન આપણને 3 માર્ક માટે પૂછી શકાય છે. વિદેશ વેપારની દિશા એટલે શું? વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો અથવા તો વિશ્વના જુદા જુદા દેશો સાથેનો જે વેપાર થાય છે એ માટેનો સંબંધ. ફરીથી, વિદેશ વેપારની દિશા એટલે કોઈ એક દેશનો વિશ્વના વિવિધ પ્રદેશો સાથેનો વેપાર માટેનો સંબંધ. અલગ અલગ દિશાના પ્રદેશો સાથે વેપાર કરવા આપણે ક્યારે વેપાર કરી શકીએ? તો એના માટે શું હોવું જોઈએ? જુદા જુદા દેશો સાથે આપણે વેપાર કરવો હોય તો આપણી પાસે એવું તો શું હોવું જોઈએ? તો એના માટે કહે છે કે કોઈ પણ દેશ પાસે નંબર 1 વિવિધ પ્રકારનું ઉત્પાદન કરવાની શક્તિ હોવી જોઈએ. વિવિધ પ્રકારનું ઉત્પાદન એટલે વિવિધ પ્રકારની વસ્તુઓ આપણે ઉત્પાદન કરી શકતા હોવા જોઈએ કે જેથી કરીને અન્ય દેશોને એવી વસ્તુ આપી શકીએ જે એમના દેશમાં ના બનતી હોય પણ આપણે આપણા દેશમાંથી નિકાસ કરી શકીએ. બીજું, અનેક દેશો સાથે સારા રાજકીય સંબંધો હોવા જરૂરી છે. જે દેશ સાથે આપણે વેપાર કરવો છે એ દેશ સાથેના આપણા રાજકીય સંબંધો સારા હોવા જોઈએ. નંબર 3, અનેક પ્રકારના રાજનયિક પ્રયત્નો કરવાની તૈયારી કરવી જોઈએ. અનેક પ્રકારના રાજનયિક એટલે રાજકીય પ્રયત્નો કરવાની તૈયારી હોવી જોઈએ. નંબર 4, વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન. વેચાણ વ્યવસ્થા જેને આપણે માર્કેટિંગ કહીએ છીએ, બરાબર? વેચાણ વ્યવસ્થા અને વેપાર વ્યવસ્થાપન એટલે ટ્રેડ એડમિનિસ્ટ્રેશન, વહીવટ કરવો, વ્યવસ્થાપન કરવું. એ માટે આવડત તથા ટેકનોલોજી હોવી જરૂરી છે. એટલે જ્યારે આપણે જુદા જુદા દેશોમાં વસ્તુ વેચવાની હોય તો દરેક દેશ માટે અલગ અલગ માર્કેટિંગ સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ. એનું મેનેજમેન્ટ, એનું એડમિનિસ્ટ્રેશન એ રીતે કરવું પડે. તો એની આવડત હોવી જોઈએ, ટેકનોલોજીકલ જ્ઞાન હોવું જોઈએ. આ બધી વસ્તુ જરૂરી છે. અને વધુ પ્રમાણમાં નિકાસજન્ય ઉત્પાદન પણ હોવું જરૂરી છે. એટલે આપણે એટલો માલ પણ ઉત્પાદન કરવો જરૂરી છે જે આપણા દેશના લોકોની જરૂરિયાત સંતોષાયા પછી આપણે એની નિકાસ કરી શકીએ. જ્યાં સુધીને આ બધી શરતોનું પાલન ન થાય ત્યાં સુધી એક દેશ બીજા દેશો સાથે વિનિમય કરી શકતો નથી, વેપાર કરી શકતો નથી. એટલે આપણને આમાં એવું સમજાવ્યું છે કે જુદા જુદા દેશો સાથે આપણે જો વેપાર કરવો હોય તો આ બધી શરતોનું પાલન થવું જરૂરી છે. હવે આપણે ભારતના વેપારની દિશા જોઈએ તો એક બાજુ તમને આયાતો આપી છે, બીજી બાજુ નિકાસો આપી છે. પોઈન્ટ નંબર 1, આયાતોમાં યુકે, યુનાઇટેડ કિંગડમ, જેને આપણે ઇંગ્લેન્ડ કહીએ છીએ, એવું કહે છે ભારત 1960-61માં યુકેમાંથી, ઇંગ્લેન્ડમાંથી
19% જેટલી આયાતો કરતો હતો. ભારતમાં 100 રૂપિયાની આયાત થઈ હોય તો એમાંથી 19 રૂપિયાની આયાત ક્યાંથી થઈ હોય? યુનાઇટેડ કિંગડમ, ઇંગ્લેન્ડમાંથી થઈ હોય. જ્યારે એની સામે નિકાસો, તો નિકાસોમાં પહેલો પોઈન્ટ આપ્યો છે યુકે. 1960-61માં 26.8% જેટલી નિકાસો આપણે યુકેમાં કરતા હતા. જેવું બતાવે છે કે આઝાદી પછી આપણા ઇંગ્લેન્ડ સાથેના વેપારી સંબંધો ઘણા ગાઢ હતા, જેથી કરીને આપણે 26.8% લગભગ 27% જેટલો નિકાસ, આપણા દેશની નિકાસો ઇંગ્લેન્ડમાં જતી હતી. અને આપણે જે બહારના દેશોમાંથી આયાત કરતા હતા એમાંથી લગભગ 19% જેટલી આયાત એકલા ઇંગ્લેન્ડમાંથી થતી હતી. પણ 2007 પછી જો ભારતની આયાતો જોઈએ, ઇંગ્લેન્ડમાંથી કેટલા આયાત કરીએ છીએ, તો યુકેમાંથી 2007 પછી માત્ર 2%થી પણ ઓછી એવું લખ્યું છે. એટલે હવે આપણે ઇંગ્લેન્ડમાંથી 2% કરતાં પણ ઓછી આયાત કરીએ છીએ. જો ભારત 100 રૂપિયાની આયાત કરતું હોય જુદા જુદા દેશોમાંથી, તો ઇંગ્લેન્ડમાંથી 2 રૂપિયાની પણ નહીં. એટલે ઇંગ્લેન્ડ સાથેના વેપારી સંબંધો પ્રમાણમાં ઓછા કહેવાય. જે પહેલાં એક સમયે વધારે હતા, આઝાદી પછી ધીમે ધીમે એમાં ઘટાડો થયો છે. એવી જ રીતે નિકાસોની વાત કરીએ તો 2007-8 પછી ભારતની કુલ નિકાસોમાં જે ઇંગ્લેન્ડમાં નિકાસ થતી હોય એવી વસ્તુઓની ટકાવારી કેટલી છે? 4%થી પણ ઓછી છે. કેટલી છે? 4%થી પણ ઓછી. આયાતો અને નિકાસો ઇંગ્લેન્ડમાં કેટલી હતી એનું આપણને આંકડાકીય માહિતી આપી છે. પોઈન્ટ નંબર 2, યુએસએ. હવે અમેરિકાની વાત કરીએ, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. આયાતોમાં જોઈએ તો પોઈન્ટ નંબર 2, 1960-61માં યુએસએમાંથી આપણે 29% જેટલી આયાતો કરતા હતા. એટલે ભારત 100 રૂપિયાની આયાત કરે બહારના દેશોમાંથી, તો એમાંથી એકલા અમેરિકામાંથી 29% જેટલી આયાત આપણે કરતા હતા, જે બહુ મોટો હિસ્સો કહેવાય. એ પ્રમાણ 2007 પછીથી ઘટીને 8%થી પણ ઓછું થઈ ગયું છે. એટલે હવે આપણે અમેરિકામાંથી આયાત ઓછી કરીએ છીએ ટકાની રીતે. એક સમયે 29% હતી 1960-61માં, જે 2007 પછી ઘટીને કેટલી થઈ ગઈ છે? 8%થી પણ ઓછી આયાતો હવે આપણે અમેરિકામાંથી કરીએ છીએ. એની સામે નિકાસોની વાત કરીએ તો અમેરિકામાં 1960-61માં 16% જેટલી નિકાસો કરતા હતા. ભારત 100 રૂપિયાની વસ્તુ જો વિદેશોમાં વેચે તો એમાંથી 16 રૂપિયાની વસ્તુ 16 રૂપિયાની વસ્તુઓ યુએસએમાં વેચતો હતો. પણ 2007-8 પછી એ ટકાવારી 12.7% થઈ છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો 2007 પછી અમેરિકામાંથી આયાતો અને અમેરિકામાં નિકાસો એની ટકાવારી થોડી ઘટી છે. પોઈન્ટ નંબર 3, ઓપેક દેશો. ઓપેક દેશોનું પૂરું નામ ખબર છે કોઈને? ઓપેક, OPEC, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. ફરીથી, ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. એટલે પેટ્રોલિયમ પેદાશોની નિકાસો કરતા દેશોનું સંગઠન. ઓર્ગેનાઇઝેશન ઓફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ. પેટ્રોલિયમ પેદાશોની નિકાસો કરતા દેશોનું સંગઠન. તો 1960-61 પછીથી કે આઝાદી પછીથી ઓપેક દેશોમાં આપણી લેવડ દેવડ કેવી રહી છે? ઔદ્યોગિકીકરણ અને જેમ જેમ આપણા દેશનો વિકાસ વધતો ગયો છે, પેટ્રોલની માંગ વધતી ગઈ છે, ખનિજ તેલની માંગ વધતી ગઈ છે, એટલે આપણે ઓપેક દેશોમાંથી આયાતો વધારી છે.
ઓપેક દેશોમાં પોઈન્ટ નંબર 3માં એવું લખ્યું છે કે ઔદ્યોગિકીકરણ અને વિકાસ વધવાથી પેટ્રોલની એટલે કે ખનિજ તેલની આયાતો વધી છે, પણ એની સામે નિકાસોની વાત કરીએ તો ઓપેક દેશોમાં 1960-61માં આપણે દેશની કુલ નિકાસોમાં માત્ર 4.1% જેટલી નિકાસો આપણે ઓપેક દેશોમાં કરતા હતા. 1960-61માં ઓપેક દેશોમાં નિકાસોનું પ્રમાણ માત્ર 4.1% હતું, જે 2007-8 પછીથી આપણા દેશમાંથી ઓપેક દેશોમાં જે નિકાસ કરવામાં આવે છે એનું પ્રમાણ 16%થી વધુ થયું છે. 16%થી પણ વધારે છે, જે પહેલાં 4% હતું. આ શું બતાવે છે? શું અર્થઘટન કરવાનું કે ઓપેક દેશોમાં નિકાસોની ટકાવારી વધી છે, એટલે આઝાદી પછી આપણે ઓપેક દેશોમાં જે નિકાસ કરતા હતા 4%, એનાથી વધીને અત્યારે 16% થઈ ગઈ છે 2007-8 પછીથી. પોઈન્ટ નંબર 4, રશિયા. સ્વતંત્રતા પછી આપણે રશિયા પાસેથી ઊંચા પ્રમાણમાં આયાતો કરતા હતા. સ્વતંત્રતા પછી ઊંચા પ્રમાણમાં આયાતો આપણે રશિયા દેશમાંથી કરતા હતા, જે 1980 પછી ઘટી ગઈ છે. પણ કેટલી ઘટી છે એની ટકાવારીવાળી માહિતી આપણને આપી નથી, તો નહીં લખવાની, જબરજસ્તીથી શોધવાની નથી. ફરીથી પોઈન્ટ નંબર 4, રશિયા. એવું કે છે સ્વતંત્રતા પછી ઊંચા પ્રમાણમાં આયાતો હતી, જે 1980 પછીથી ઘટી ગઈ. જ્યારે નિકાસોમાં ચોથા નંબરનો પોઈન્ટ રશિયાનો એવો આપ્યો છે કે ભારતમાંથી 1960-61માં 4.5% જેટલી નિકાસો રશિયામાં થતી હતી. 1960-61માં ભારતમાંથી રશિયામાં 4.5% જેટલી નિકાસો થતી હતી, જે 2007-8 પછી ઘટીને માત્ર 0.6% થઈ ગઈ છે. માત્ર 0.6%. જો બરાબર, રશિયા દેશમાં આપણે 1960-61માં આપણા દેશની કુલ નિકાસોમાંથી 4.5% જેટલી નિકાસો કરતા હતા, જ્યારે 2007-8 પછીથી 0.6% જેટલી નિકાસો આપણે રશિયામાં કરીએ છીએ. એનો મતલબ રશિયા સાથેનો જે નિકાસ વેપાર છે એ ઘણો ઓછો થઈ ગયો છે. આયાતો પણ ઘટી છે, નિકાસો પણ ઘટી છે. અને છેલ્લે આપ્યું છે વિકાસમાન દેશો. આપણા ભારત જેવા જ આપણા આસપાસના બીજા કેટલાક વિકાસશીલ દેશો. 5 નંબરનો પોઈન્ટ, એમાં આયાતોમાં લખ્યું છે કે ભારતની કુલ આયાતોમાં 1960-61ના વર્ષમાં 11.8% જેટલી આયાતો આપણે વિકાસશીલ દેશોમાંથી કરી હતી. એ પ્રમાણ વધીને 2007-8માં કેટલું થયું છે? 32% થયું છે. 32%, 32%. એટલે ભારતની જે કુલ આયાતો છે, ધારો કે 100 રૂપિયાની વસ્તુઓ બહારના દેશમાંથી મંગાવીએ તો એમાંથી 32 રૂપિયાની વસ્તુ 32 રૂપીસ 32% આપણે કોની પાસે મંગાવીએ છીએ? વિકાસશીલ દેશો પાસે. એ પ્રમાણ હજુ પણ વધીને 2014-15માં 59% થયું છે. જુઓ બરાબર, 59%. 60% જેટલી આયાતો ફક્ત વિકાસશીલ દેશોમાંથી કરીએ છીએ 2014-15 પ્રમાણે. આમ આપણો વિકાસશીલ દેશો સાથેનો જે આયાત વેપાર છે એની ટકાવારી ઘણી વધી ગઈ છે. અને નિકાસોની વાત કરીએ, નિકાસો તો વિકાસશીલ દેશોમાં 1960-61માં આપણે 14.8% જેટલી નિકાસો કરતા હતા. આપણા દેશની કુલ નિકાસોમાં 14.8% જેટલી નિકાસો 1960-61ના વર્ષમાં વિકાસશીલ દેશોમાં હતી.
જે 2007-8 પછીથી 42.6%, 42.6%થી વધુ થઈ હતી. એટલે તમે જુઓ, નિકાસોનું પ્રમાણ પણ 1960-61માં 14.8%થી વધીને કેટલું થઈ ગયું છે? 2007-8 પછીથી 42.6%થી વધારે થયું છે. 1960-61માં 14.8%થી વધીને 2007-8માં 42.6%થી વધારે નિકાસો આપણે વિકાસશીલ દેશોમાં કરીએ છીએ. આમ ઓવરઓલ આપણને એવું સમજાવ્યું છે કે યુકે, USA, ઓપેક દેશો, રશિયા અને વિકાસશીલ દેશો, આ બધાની સાથે આપણે આયાત અને નિકાસ કેટલા પ્રમાણમાં કરીએ છીએ એ આપણને આ પ્રશ્નના જવાબમાં સમજાયું છે. આ છે ભારતમાં વિદેશ વેપારની દિશા વિશેની ટૂંક નોટ. બીજો પ્રશ્ન નેક્સ્ટ ટાઈમ.